નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દનો ભાગ ચોથો જોઈશું. મિત્રો, તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશન. મિત્રો, આમાં આપણે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી એવા ગુજરાતી વ્યાકરણના શબ્દ સમૂહ માટેના એક શબ્દના વિડીયો જોઈશું, જેનો આ ચોથો ભાગ હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. આ સિવાય પણ ગુજરાતી વ્યાકરણના અનેક પ્રકારના ચેપ્ટર્સ લઈને આ યુટ્યુબ ચેનલ પર હું આવીશ, તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને પણ શેર કરજો. આ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ચાલો જોઈએ આગળ. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પ્રથમ છે જમીનની અંદર ગયેલો દરિયાનો ફાટો. જવાબ છે અખાત. કલ્પી કે સમજી ન શકાય તેવું, એનો જવાબ છે અકલ્પ્ય. જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું, જવાબ છે અક્ષય પાત્ર. તિથિ નક્કી કર્યા વિના આવનાર, જવાબ છે અતિથિ. સાચવી રાખવા સોંપેલી વસ્તુ, જવાબ છે થાપણ. ટચલી આંગળી પાસેની પહેલી આંગળી, જવાબ અનામિકા. કીચડ સુધી પહોંચે તેવો લાંબા હાથવાળું, તો એને છે આજાન બાહુ. આજે સુધી અથવા તો હંમેશા માટે, એને કહેવાય યાવત ચંદ્ર દિવાકરો. જીવાત્મા પરમાત્મા એક જ છે એવો વાદ, અદ્વૈતવાદ. આ લોકમાં મળે નહીં તેવું, જવાબ છે અલૌકિક. યંત્ર વગર હાથથી ચાલતો ઉદ્યોગ, હસ્ત ઉદ્યોગ. 100 વર્ષ પૂરા થવા તે શતાબ્દી અથવા 100 વર્ષ પૂરા થઈએ ઉજવાતો મહોત્સવ એટલે શતાબ્દી મહોત્સવ. શબને ઓટાડવાનું કપડું, કફન. શું કરવું તે કશું ન સૂજે તેવું, એને કિમ કર્તવ્ય મૂઢ. કૂવામાંનો દેડકો એટલે કે ખૂબ જ સંકુચિત દ્રષ્ટિવાળો માણસ, એને કહેવાય કૂપમંડુક. કમળ જેવા નેત્રોવાળી સ્ત્રી, એને કહેવાય કમલાક્ષી. સૂર્યની ગરમીથી પાણીનું વરાળ થવું, બાષ્પીભવન. જાતે સેવા આપનાર, સ્વયંસેવક. બધા રાજાઓ પર પોતાની સત્તા સ્થાપનાર, ચક્રવર્તી. રોગનું નિદાન કરવું તે એટલે ચિકિત્સા. મિત્રો, આ રીતે તમે શબ્દ સમૂહ માટે એક શબ્દ એનો ભાગ ચોથો અહીં જોયો. મિત્રો, 5મા ભાગમાં પણ આપણે જલ્દીથી મળીશું. એ પણ તદ્દન નવા શબ્દો તમારી સમક્ષ આવશે. તો ચાલો ફરીથી મળીશું બીજા વિડીયોમાં. નમસ્કાર.